એસ મહેન્દ્ર દેવે કહ્યું કે આ મહિને વરસાદ અપેક્ષા કરતાં ઓછો છે, પરંતુ અમે અલ નીનોની અસરનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. There is deficiency in this month, but we have to see July, August rains, and government has contingency plans for each district. We have plans and also crop diversification and other things. So that way, I think we are prepared for that El Nino impact. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો. બીએમસીના આંકડા મુજબ તેના મુખ્યાલય ખાતે 45 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે કોલાબા પમ્પિંગ સ્ટેશન, માંડવી ફાયર સ્ટેશન, ફ્રોસબરી જળાશય અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 13.30 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદ છતાં શહેરમાં તમામ મુખ્ય અંડરપાસ ખુલ્લા રહ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય રહી હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી ચડી. શહેરના તિથલ રોડ, હાલર રોડ, રામવાડી, સેકવી, કોસંબા સહિતના સ્થળોએ વરસાદ વરસ્યો હતો. સતત 2 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો સ્થાનિક ખેડૂતો પણ ખુશીની લહેર જોવા મળી. મહત્વનું છે કે હવામાન વિભાગે પણ રાજ્યના વિવિધ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અત્યારે જાણે લીલી ચાદર ઓઢીને બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ડાંગના સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને અદ્ભુત ખુશનુમા માહોલ સર્જાયો છે. સતત બીજા દિવસે અવિરત વરસી રહેલા ઝરમર વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને સાપુતારાના પ્રખ્યાત સર્પગંગા તળાવ પાસે મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તળાવના પાણી અને તેની આસપાસ છવાયેલી ધુમ્મસની ચાદર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ હવામાનનો આનંદ માણવા માટે પ્રવાસીઓની અવરજવરમાં ભારે વધારો થયો છે. તો અમદાવાદ અને ગાંધી